શામળાજીમાં કાર્તિકની પૂર્ણિમાનો ભવ્ય મેળો યોજાયો। લાખો શ્રદ્ધાળુઓએ ભગવાન શામળિયાના દર્શન કર્યા। અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીના પાવન દિવસે પરંપરાગત ભવ્ય લોકમેળાનું આયોજન થયું હતું, જેમાં ગુજરાત અને રાજસ્થાન સહિતના પડોશી રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ને સૌએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ મેળો કારતક સુદ 11થી શરૂ થઈ પૂનમ સુધી ચાલે છે। તેને ગુજરાતનો સૌથી લાંબો ચાલતો લોકમેળો બનાવે છે। શામળાજીનો આ મેળો ખાસ કરી આદિવાસી સમાજ માટે ખૂબ જ શ્રદ્ધા અને ઉમંગનો અવસર છે, જેઓ ભગવાન શામળિયાને પોતાના ઈષ્ટદેવ કાળિયા બાવજી તરીકે પૂજે છે। મેળામાં આવેલા ભક્તો મેશ્વો નદીના તટ પર આવેલા પવિત્ર નાગધરા કુંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ માને છે। એવી લોકવાયકા છે કે અહીં સ્નાન કરવાથી શારીરિક અને માનસિક કષ્ટો દૂર થાય છે। આસ્થાની આ ડૂબકી લગાવવા માટે હજારોની સંખ્યામાં લોકો નદી કિનારે એકત્ર થાય છે। આ ભવ્ય મેળાના આયોજનને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે દર્શન અને પ્રસાદની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી તથા ભગવાનને સ્વર્ણ અલંકારો અને મોરપંખ મુગટથી શણગારવામાં આવ્યા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી મેળા દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે નિયમો લાગુ કરાયા હતા। જે પિતૃઓનું જે અસ્થિ અહીંયા નાગ ધરામાં પધરાવે છે અને નાગ ધરામાં પધરાવ્યા બાદ પછી એનું પૂજા વિધિ કરાવે છે। એવું કહેવામાં આવે છે કે અહીંયા બાપ દાદાની જે અસ્થિ પધરાવે તો એને મોક્ષ મળે છે, એવું એક માન્યતા છે। અને અહીંયા શામળાજીનો મેળો ખૂબ જ અહીંયા જોવાલાયક છે અને આ અહીંયા જે નાગધરા છે અહીંયા એ નાગધરામાં એ પોતે સ્નાન કરી અને ત્યાં પવિત્ર બને છે।